બાપુજી તમને શરમ બીજી આવક નહીં આવતી? એટલે હજી સુધી તમે મોઢું ધોઈ જોશો ચિયા દાડા આપણે ભૂપતજી ની જાવ એટલે અમન ચોથી શરમ આવે, અમે ચોકડ ચોરી કરી છે શરમ આવે. શરમ તમને આપી જોઈએ ભલા આદમી. શરમ તો આવે છે પણ જલ્દી તૈયાર થો કે હેડો મોડું થાય છે. તો પછી મને કેમ કહો છો? હજી સુધી મોઢું ધોઈ જોશો તો પહોંચી જો દાંતેડા લઈને જો હેડો. આલો કાઠા હોય તો ખબર પડે. ના એમ તો નહીં જવું. હા એમ તો એકલો જ નહીં જવું. તાણ પછી આ તો અમે હારા છે તો આવે છો, નકે આવી વાતમાં કોઈ ના આવે ભાઈ. વાત સાચી છે. હારા જોડીને તો આવે છે હોય ગણ. વાઘુજી ને આવે છે? અરે આબા ના સિક્કે કીધું તમે? અરે હવે જાઉં છું, આપણે બે જણા જઈએ કે ગણ. હવે વભળો મારી વાત, મેં ચા નહીં પીધો, હું ચા પી લ્યો છું. એટલી ઘણા તમે એને બોલે ને વૈકણ આવો એટલે આપણે વયથી સીધા નીકળી જા હેડો. સારું કશો વાંધો નહીં. હું વાઘુજીને અને ભુવાજીને બેન લઈને વૈકણ આવું છું. તમે તૈયાર થઈને રહો. આ હું તૈયાર જ છું હેડો. બાપુજી હા હું શું કહું છું હા કે જમ બને મારી આબરૂ સાચવવાનું રાખજો. એ તો હવે માતાજીની દયા. માતાજીને કગર વગર કરજો, બધા હારા હોના થાય. કગર્યો તો ખરો હું તો તમે કહેજો ભૂપતજીને. હારું હારું હો હા હું આવું તરત બોલાઈને. હા જલ્દી આવો હેડો. તૈયાર થઈને રહો. હા હા વાઘુબા ઓ વાઘુબા આ રહ્યા હેડો. જો પણ કેટલા હરકમાં ઉડ્યા આયા છે. જમીયાનો છોકરો પેણતો હોય ને વરવા જવાનું હોય એમ. અરે. અને તમે ચોરી કરી છે, તમે ચોર છો, તમે દાંતેડા ચોર્યા છે. ઈકણ આપણે ન્યાય કરવા જવાનું છે. હરકમાં આવશો નહીં આટલા બધા. આ ભાઈ મને ખબર છે કે ન્યાય કરવા જવાનું છે. મેં દાંતેડો ચોર્યો છે. હું ચોર છું. મેણો ના મારો કે આખો દાડી. એમ નહીં હસતા હસતા કેવા ઉડ્યા આવે છે. વાઘુપા વાઘુપા જેમ વરવા જવાનું હોય એમ. વળવા કોઈ જવાનું નહીં પણ હરકમાં શું હરક છે. કી વાતનો ખબર છે કે માતાના બોલમાંથી હું નીકળી જાય એ માટેનો હરક છે ભાઈ. ઈ તો તમે કેવી રીતે નક્કી કરી લીધું કે તમે નીકળી જાઓ? હજુ તો ઈકણ આપણે જ ભૂપતજીની માતા શું કહે છે તાણી ખબર પડે. અરે તમારા જેવા માણસો બેઠા છે મને વિશ્વાસ છે કે જે થાય એ સારું થાય. અમાર જેવા માણસો પર તો વિશ્વાસ કરતો જ નહીં. ઓવે તને કહું ને કે મરી જાય. ચામ ઓવે અમારું કોઈ નક્કી નહીં. વાઘુજી આવું શું બોલો છો યાર? તાણી વેલા વેલા તમે જો કા વહેન વિશ્વાસ આવે અમારું પર કોઈ વિશ્વાસ કરતું નહીં ને આખા ગામમાં. મને વિશ્વાસ છે. હા ઓય વિશ્વાસ છે ને. હું શું કહું છું બાપુજીને વાત કરી છે ને તમને કહું છું કે જેમ બને બચાવ કરજો હો. સાવો ના થાવ જોઉં હું. માફુજીને વાત નથી કરવાની ને ડાયરેક્ટ મને વાત કરવાની હતી. ઓએ સાવ થોય એવું કામ તો તે કર્યું જ છે. મને ડાયરેક્ટ વાત કરી હોત ને તો હું તારો 50% બચાવ કરી દો. દાણી એટલે માફુજીને કોણ ઓળખે છે? ભૂલ થઈ દાણી આ તો આપણા ગામમાં એને મોટા કરીને મેલ્યા છે. બાકી બાર તો કોઈ કૂતરા એને નહીં ઓળખતું. દાણી સારું તમને કહું છું ભાઈ કે હા એમ સાચવજો. અંચો જે પેલો ભૂવો ફોન કરો કે એમ નહીં આવ્યો નજીક નહીં આયા. એટલે કાલે રજા લીધી છે ને વળી વાને શું છે હજુજી આવ્યો નહીં. જો જોવાના જતો રહ્યો હોય. નહીં ગયા હોય કીધું તું ને. વાનું કોઈ નક્કી નહીં. આ તો ભમેલો છે મગજનો. ફોનમાં વ્યવસ્થિત બોલજો હો. હું તો બોલું બધું એ. અરે ભુવોજી છે. શું વાજુ લે એમ નહીં ફૂમતાઈ. આ ફોન લગાવ્યો તો તાણી રિંગ નથી વાજી. શું વાજુ તું? ગીત વાજુ તું કોક. એટલે તમારો અવાજ તો હવે કાગડા જેવો છે ને તમે શું ગાયું હશે? ઓએ બરોબર બરોબર. હા તો ચોકણ સોતા ને. હા હા તો હેડો આપણે જવાનું નહીં પેલા કણ ભૂપતજી ની એ. હા કોઈ લગન બીજે હોય કોકની હગાઈ હોય તો હું ડાયરેક્ટ આવું બરાબર. આ તો તમારે મને ચેડવા આવવું પડે. એટલે હવે તું તો છો ને એની વહુ બીજી સી તમે તને તેડવા આવો. હા કે જો ચેડવા નહીં આવે ને તો લે બેઠા હો હા અને તોય નહીં દીધો. એટલે હેજી વેજી સના બેટા હા કાલ રજા તો આલી મોગી માએ. એટલે હું ડાયરેક્ટ તો આવતો રહું પણ પછી તમારે ખેડન મેદન થઈ જાય એટલે તોય નહીં દીધો હા. એટલે ડાબડી મોટા હારખું બોલ કે અમારે શું કરવા ખેદન મેદન થાય? તમને ભૂવો છું તમારે હાથ ધોવું પડે બરાબર છે. હા આવી રીતે ના બોલાય તમને ગમન. એટલે કુટુંબનો ભૂવો તન કરીને તમે પસ્તાણા છે. તને ભૂવો કર્યો નહીં એના કરતા અમે જો કૂવો કર્યો હોત ને તોય પાણી પીવા થોત. તાણી મારો કઈ ચોક પડે તો મારો નહીં આપું ભાઈ. બસ કરો બાજી. એટલે ફૂમતાઈ આવે છે. હું મજાક કરું છું. હેલો હું આવું બોલો યાર તમે. ના ફૂમતા. ના મજાક કરું છું. મજાક નહીં બેઠા હો ને મરી જાઓ યાર. અરે ફૂમતા કા હેલો હા
આ તો વાઘોજી મજાક કરતા હતા. અમે 2 જણા તમારા ઘરે આવે છે. અલ્યા પેલા બોલતે નહીં આવતું શું કરો યાર તમે યાર એને કહો છો ખોટું. તારા બાને કોઈ દાડો બોલતે આવડ્યું છે? સ્પીકર ફોન છે ડાબડી મુઢા. હા, તારા બાને બોલતે નહીં આવડ્યું કે તને કોઈ દાડો બોલતે નહીં આવડ્યું? તું મને કીસી લે. ઓય નકે થાપાયો તારા મનને. એટલે વાવ પર હાથ ઉપાડ્યો તો પછી શું રહે એટલે તમારું આજુ શું રહે ભુવા ઉપર નહીં ઉપાડું, ભાઈ ઉપર હાથ ઉપાડ્યો. ભાઈ ભાઈ કરીને તમે પધારી ફેવરી જાઓ ચડવા આવો. હા હા આવું. અરે ભાઈ હા. કોપડી જા પાછો. હું કહું છું હા. ઓને ખોટો ભૂવો જ કર્યો છે. એ તો હવે બધાની ભૂલ છે કે મારે એકલાની કયો છે કહેજો. એમ નહીં, હારું ને એનું છોકરું ભૂવો કરો. ખરેખર આ ડાબડી મૂઢો તો યાર લોહી પી જાય છે. હમું બોલતો જ નહીં. તો અમે હવે થોડા દાડાના જ મહેમાન છીએ રહ્યા. અને થોડું કહેવા દે ને એટલે કહે વેટા હો. હવે જા. હેડો. પવન ચાલુ છે એમ તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. માં મોગીનું નામ લ્યો અને 2 અગરબત્તીઓ માથે ફેરવીને પોણિયારે કરી દો. ઓય ઓય મટી જાય તો. ઓય ઓય ના ના મને પજે લાગવા આવવાની જરૂર હાલ કોઈ નહીં. ઓય ઓય મારું કુટુંબ મને આખું નમી પડે છે. કુટુંબનો ભો નહીં બકાવે છે આયો. હું પજે નહીં લાગ્યો ને એટલે સંભળાવે છે મને, બીજું કોઈ નહીં. કોઈ બોલતા હતા બગાડતા હતા. અને ચાણી પછી ના વેટાયેલા તો તમે છો. વેટાયેલા તો તમે છો કારણ કે છે ને તમને બોલતે નહીં આવડતું. હા આડાવડું તમે બોલો છો ને એમાં તમે વેટાઈ ગયા છો. ઓવે અને તો યાર મારા સિવાય કોઈ બીજું ન્યાય નહીં કરી કે. ઓવે હે ના ના એ તો કોઈ વાંધો નથી. હવે પાર લાવો કે ફોન નો મોડું થાય છે. એ તો અમાર બાપા ઓય ઓય મોટા નહીં એટલે બોલી. એ હાડો હાડો હા હા મટી જાય. તમે તારે 2 અગરબત્તીઓ પોણિયારે કરજો. મોગી નામ લેજો. હા જય મોગી. વાજી હે. જાની પાઘડી નહીં પહેરવાની તમાર? એ તો પહેરવાની જ છે ને. તાણી પછી તમને યાર બોલતે નહીં આવડતું થોડું. કેમ? તમે બોલતે શીખો. કને જેવી રીતના વાત કરવી ને એ તમને હજુ બોલતે નહીં આવડતું. બોલતે તો હવે મેં તમને ફોન માં નતું કીધું કે તમાર બાને આખી જિંદગી આવડ્યું નહીં કે તમને આવડશે નહીં? એટલે છે ને અત્યારે તમારે વાગડી પથ્થર નેચે છે અને મારે નહીં. હું 2 હાથ હાજર કરી જાયો બરાબર. આવી રીતના ધમકાઈને ભુવન ના લઈ જવાય ને કેલા ખેજન મેજન થઈ જાય વેરી જાય બધું. ઓ મારે છે ને વેરે જાહે લે દુખરી પૈને છે. મારે કોઈ ચિંતા કર્યા જેવું નહીં. હરીભાઈ ના નામનું જ હું વેન લઈ રહ્યો પણ તમે બેઠા હો અડવા હો. તમે બેઠા હો. અરે પણ હું છે ને વેટાવ મેં તો દાંતેડા સોર્યા છે. ઈવા ઊંટા પાડ. જીવા ઉડતા કાંઈ બોલતી નહીં આવડતું યાર વાણિયાર હાવ યાર. અરે ભૂમતા મારી વાત ઓબડો. દીવા તો હું મોય આવી આમ પ્રગટાઈ દઉં છું અને 2 હાથ જોડીને પજે લાગી દઉં છું એટલે તમારા ઊંધા પડવાની જરૂર નહીં. દીવા તમે તો ઊંધા પડો બહાર જઈ. ઓય આ ઘડીએ કહો છો ને કે દીવા ઊંધા પાડું કોક દાડો તમે ઊંધા પડ્યા છો. અરે ઉંમર થઈ ગઈ છે એની. હવે ઉંમર થઈ ગઈ છે પણ બુદ્ધિ જ નહીં હમુડતી. કુટુંબના ભુવાની કોઈ ઇજ્જત નહીં યાર. આવી રીતે યાર તમે યાર વાતો કરો ચાલે? ભૂમતા કા અલ્યા મોય કુટુંબના ભુવા હોય છે ને તે આખું કુટુંબ નમી પડે છે. હા પણ આ તો મારું બીજું લ્યો રમણ ભમણ બોલવાનું યાર. અલ્યા એ તો ભુવાય પણ એવા હોય છે હાટે. ઓય મારામાં ખોમી શું છે મને અરે કોઈ ખોમી નહીં ભૂમતા કા. 1 મિનિટ મારા ખોમી આ ફૂમતાથી મોડી અને ઠેઠ પગ ઉજી નરવી ખોમીઓ જ છે. શું ખોમી છે? ઓય અલ્યા હું બોલ્યો શું ના પડી? હા? શું દુઃખ ના કાઢ્યા મેં? તું બોલે એ તો તારી જિંદગીમાં કદી પડ્યું નહીં. આ મોગીમાં બોલ્યા છે પડ્યું હશે. તું નહીં તમે. ઓય લ્યો હડો એક્ટિવા લઈ રહ્યો મોડું થાય. એક્ટિવા તો આટલા જણા ના ફાવે ને. ખરેખર ભુવા ખાલી પોસ વાળા ભુવા પાણી કરે ને તો વીઆઈપી ગાડીઓ લઈને ફરતા હોય છે ને આખી જિંદગી થી આ બકરું લઈને ફરે છે. આની તો હવે તમને શું વાત કરું. ખરેખર એક ભાઈની છે ને બાધા ફરી ગઈ ને એનું કોમ થઈ ગયું અંદર ને ભાદરે થઈ ગયું એના ઘેર. અલ્યા ગાડી હાલવાનું કહેતો તો મને. હા તે પછી છે ને મોગીની રજા લીધી પણ પછી રજા ના આલી. શીખર કેમ રજા ના આલી એ મારું બધું ખબર ના પડી.
એ તો મોગી માં બધું વિચારીને જ રજા નહીં આલી હોય ઓય કે હું રજા આલ્યો ને તો આ ડાબડી મોટો ભમચેલો છે આ ગાડી લઈને જાય ને તો કિસકાન મરી જાય એટલે રજા નહીં આલી હોય એવું નહીં માં મૂકીએ કીધું કે બેટા ફૂમતા તારે હાલ કોઈ ગાડીની જરૂર નહીં નહીં લ્યા તારું ભલું થાય તારું હાલ તારે ગાડીની જરૂર નહીં તો પછી હવે 12 મહિના ચેડતો તું મરી જાય મારે ચેડ તાર ગાડી જોવે છે રજા ના લે એટલે આપણે ઉપરવટ ના થવાય હા બકાવા માતાન છો અગમ 50% તો હાવ ખોટું બોલે યાર હવે શું કરવાનું હરીભાઈ યા હાચું કે છે યાર તમે યાર લડવાનું બંધ કરો કે બે જણા આ દાદડાનો ન્યાય આપણે કરતા હોય એ તો દાંતડો ચાલી જાય આપણે તમને ચોય ઘરની પાઘડી પહેરવા નહીં મળી હોય પણ વાયકણ હું પહેરાયો તમે શું પહેરાવેલા મારી મૂકી પહેરાવી છે હા તમારા કોમ નહીં હા હા મોગી પહેરાવશે હેડો જાણી પણ. અમારે આવો તો ફૂમતા કા હું શું કહું છું મફુજીને કીધું છે ને વાઘુજીને કીધું છે ને તમને કહું છું કે જેમ બને એમ બચાવ કરજો હો સાવ ના થાવો જોવું એમ તમે ચિંતા ના કરો તમે સાવા નહીં થો કે 101 નંબર ના તમે દાંતેડા સોયલા છે ને દાંતેડા સોરસો ને એવું સાવ નહીં થવા દઉં લ્યામું વિશ્વાસ છે હા હેડો મેં ઘેર નતું કીધું મેં ઘેર મૂર્ખા હેડો હેડો આમ ફૂંકાઈ હે, હું શું કહું છું હે. જો પોપટજી મારા ભાઈ બનશે બરોબર અને હરિભાઈ ઘરના હે. એટલે પોપટજી તમને એવું લાગે કે અરે બાત ભરે છે કે આળવું હેડે છે તો પછી ડાયરેક્ટ આ ના પાડતા હો કલમો લેજો હું નહીં ઓવે હું નહીં ના ક્ષેત્ર ના તમારું અમુક ટાઈમે તો સટકી જાય છે તોય નહીં ક્ષેત્ર તો બહાર જઉં છું તો આટલો ચાલુ છું અલ્યા બે ક્ષેત્રમાં તો મારી એન્ટ્રી થાય છે હવે શિખર ચોકણે એન્ટ્રીઓ થઈ અમે તો ચોય જોઈ નહીં હેડો કે ભાઈ ત્રણ જણા ભેગા થઈને ચોય હેડ્યા છો આહા! અલ્યા તારી આ ખેગારિયા સપનામાં બોલવામાં કોઈ બાજી નતું રાખ્યું અરે બધા કઈ ના દીધું સારું છે હા બુવાજી અરે થોડું કમ છે એટલે ખેગાજી શેખરજી મારી વાત ઓભળો આ તો સાવ આપણે નહીં કરવાનું હરિજીએ ત્રણ દાંતેડાને ચોરી કરી છે જો સાવ નહીં કરવાનું હોય ને કે આપણે આબરૂ જાય આ તમે જે દાંતેડાની વાત કરી હતી હીરો દાંતેડો ઓય રે હરિભાઈએ સોર્યા એ વખત તો નતું મોન્યું પણ ભૂપતજીએ માતાને ભણાયું ને હા. એટલે પછી બીવાણા ના હોય ઓય માતાએ પરચો હાલ્યો પછી બીવાણા એ હરીભાઈ તમને લગે શરમ આવે લે આવે છે એમ નહીં આટલી ઉંમરે તમે ખાલી દાંતેડાની ચોરી કરો છો ભૂલ થઈ ગઈ. એ સાવ નહીં કરવાનું યાર સાવ. આપણે આબરૂ જાય અલ્યા બલાદભાઈ સાવ તો તમે કરો છો પણ હવે ચિયા ઉડે ગોમમાં ફરશો લે આયા જ મુઢે ફરશે મને સાવ નહીં કરવાનો બંધો લે હું ફરશો ધૂળ ફરશો તમે એટલે ખેગરજી યાર સાવ નહીં કરવાનું કીધું તો ખરા હા હીરું જ કહું છું સાવ નહીં કરવાનું હા, આપણે સાવ ના કરાય એમ. આપણે આપણે ચોરી તો આપણે કરી પણ સાવ ના અલ્યા કરાય ભૂલ થઈ ગઈ છે પહેલા ભૂલ થઈ ગઈ છે રોડ વચ્ચે ના કોકી ચોરી કરી છે એવું ના બાકી બોલો બોલો આના ભુવાજીએ બધી જવાબદારી લઈ લીધી છે હરિભાઈએ દાંતેડા છોડ્યા છે ને પણ એને સાવા નહીં થવા દેવાના હા એવું છે એમ ઓય, આપણે સાવા નહીં કરવાના એમ એટલે અત્યારે તો હેડ્યા છો અત્યારે એકણ ન્યાય કરવા જશે એમ હવે એ તો હવે ભૂપતજીની માતા બોલે તાણી ખબર પડે તો હોનાને દાંતેડા માગે તો હોનાને હાલવા પડી અરે હાલવા પડી છે હા ₹1,00,000 દંડ માગી ને તો ₹1,00,000 દંડે હાલવો પડે આપણે એ કશું હાલવાનું નહીં તમને કહું હું. એ તો ભૂપતજીને હું વાત કરી લેયો તમારે હાલ કોઈ બોલવાની જરૂર નહીં ઓય ઓય અમે વાત તો કરશે હરીભાઈ સાવા નહીં થવા દે તમે બોલી ના બગાડો હરીભાઈ તમે તાર ચિંતા ના કરો હું તમારા અંગા થાવ હેડો અરે રવા અરે મુએ ભૂપતજીને સમજાયો અલ્યા રવા દે કે ભલા આદમી પછી બધા ભેગા થઈને એટલે કોઈ બોલી ઊંધા નહીં પડતા તમે અરે બોલ અલ્યા, અમે એ નહીં અમે આટલા દાડે હારા દેખાણા છીએ તો પછી હંગાત તો આવી કે ના આવી યાર આ તો ચોય વાતા નહીં અમે ખેડો આબુ હોય તો મફુજી બોલાવું મફુજી એ મફુજી હા આયો આયો હેડો થી મોડું થાય છે આઈ ગયા બધા ઓવે હા હેડો હવે મફુજી હા. હરીજી એક વાત કરી બરોબર એટલે વાત એની સાચી છે એને ત્રણ દાંતેડાને ચોરી તો કરી જ છે હવે ગમે તે ન્યાય કરવાનો થાય પણ એને સાવા નહીં કરવાના આપણે હો હા હરી વાત મને ગમે અસલ વાત કરું વાઘુજી હા. કે હરીભાઈએ ચોરી કરી છે ને આપણે જશે ભૂપતજી ને અહીંયા એટલે શરમ તો આપણને આવે કે આસારી તો આપણને આવે કે ના આબરૂ રે, તો એમ નહીં આપણે શું કરવા લાસારી આવે આપણે તો ચોરી કરી છે ચોરી આપણે નહીં કરી પણ આપણા
પેલા ભાઈએ તો કરી છે કે તાણે એટલે આબરૂ નો સવાલ છે. આબરૂ આપણી જાય કે ના જાય 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 એટલે વધારે પડતું એ તમે કોઈ બોલતા નહીં. અહીંયા આ તો કોઈ ના રે આબરૂ ના કોકરા થઈ જાય ખાવું થાય તો હા હીરો કહું છું હું. લ્યો હાડો. એ વાગતા ઢોલે હરિતારે હાલવું રે પડશે ભોબજી છોડશી પણ એની માતા ના છોડશે તું જોણે ને જોણે માતા ઓ એ વાઘોજી હા. શું છે આ બધું? એ તો મફુજી એવું જ છે કે તાણી એટલે તમારે આબરૂ નહીં આસવાની? તમારે આબરૂ નહીં આસવાની? એટલે હાલ તો કોણ વાપડે છે હે? હાલ તો કોણ વાપડે છે હરીભાઈ નહીં વાપરતા? શાવા નહીં તો કરતા. એટલે વાપરે. અત્યારે વાડ ને કોણ હોય છે? વાડે વપડે, વાડનો કોટો વપડી જાય અને સાવા સાવા થઈ જાય આપડી. હારું હેડો એમ રાખો તાણી શું કીધું? બોલતા નહીં વધારે. હવે એટલે અમે નહીં બોલે ની તો મેળે નહીં આવે તાણી મારે ખાસ ભાઈ બનશે વાઘોજી ભૂપતજી ની ભાઈબંધી તમારા આંગા જ છે. માતાજી ની વાતમાં તમને તાજી ખબર ના પડે. બાપુજી વાઘુજી બોલશી. એવું છે? મેં બોલવું જ નહીં ને મારા ગળાની સોગંદ હમુરતું બોલવું નહીં અરે ના ના ભાઈ એવું કોઈ નહીં. અમને વિશ્વાસ છે કે વાઘુજી જે બોલશી એ સારું બોલશી. તો જોઈ છે લ્યા રિહામણ નહીં હડો કે હા એટલે હારું બોલજો એમ. બોલતે ના આવડતું હોય તમે શું કરવા આવો તાણી હારું હારું મારે તો હાડો. હવે મોરે મન થવા જો ભુવાજી મોરે થવું પડે કુટુંબ નો નહીં ક્યાં મોગી માં ઓહો ભુવાજી આવો. પછી હા વાઘુજી આવો. ભૂપતજી આવો. આવો બાપુજી આવો. શાંતિ ભુવાજી. હા હા શાંતિ જય મોગી માં. જય મોગી માં હે ભાઈબંધ હા આ બધાને બાજરી વાટવા લઈને આવીશું. એટલે બાજરી વાટવા ચોથી લઈને આવે તમારે દાંતેડા સોરાઈ જશે અરે દાંતેડો તો હોકે સોરાઈ ગયા, બીજા દાંતેડા સી. આઈ ગયો હા આઈ ગયો કગરી પડ્યા ઓવે થોડા દાડા તારા દેખાઈ જાય એમ તો વાઘુજી દાંતેડો આઈ ગયો ને આપણે હાલવા આયા છો. અરે મફુજી બેહો બેસીને વાત કરો. ભૂપતજી બેહવું નહીં. હા દાંતેડો તમારે મળી ગયો છે એટલે અમે સુખ શાંતિ હાલવા આયા છે, પણ અમારે માતાજી થોડુંક પૂછવું છે. અરે મફુજી વાત સાચી છે પણ મારા બોલ નીકળેલો છે. હા એટલે જ આપણે માતાજી જવું છે કે તમે કીધું તું કે માતા દાંતેડા લાવશે એટલે અમે તરત દાંતેડા લઈને આવ્યા છે. તમે લઈને આયા એ વાત સાચી છે પણ વાગતા ઢોલે લઈને આવશે એવો બોલ છે. અરે ભૂપતજી ભલા આદમી, અમે તાત્કાલિક આવી ગયા છે. અરે ઓય ભૂપતજી ઓભળો મારી વાત જે ભાઈ દાંતેડા લઈ જતા ને ઈ કગરી અને હાથ જોડી નાલી ગયા છે બરોબર અને હવે કોઈ દાડો હીરા જિંદગીમાં ચોરી નહીં કરે હા પસ્તાવો ઘણો થયો છે. અરે મફુજી દાંતેડાની કિંમત નહીં, ચોરની કિંમત છે. ચોર બહાર પડવો જોઈએ. હવે ભૂપતજી આપણે બધાને ઘર જેવો સંબંધ છે, સંબંધમાં વાત બગડે એવું કરવું નહીં. ચોર બહાર પાડવામાં મજા નહીં. હા. હા ભૂપતજી તમે ઈકણ આવો ને તો તમને લાસારી આવે અને જે ચોરી જોતો એને લાસારી આવે અને ચોરની તો વાત કરશો જ નહીં. ગળાની સોગંદ હું એવું બોલ્યો છું ને કદી જિંદગીમાં ચોરી નહીં કરે હા. અરે વાઘુજી વાત એવી નહીં ભલા આદમી. હવે આમાં મારે કોઈ બોલાય નહીં. મારી માતા કે એરું થાય મફુજી. હા એ વ્યવહાર છે. પણ તમને મોગી ઉપર વિશ્વાસ નહીં અરે તમારી મોગી પર મને વિશ્વાસ છે ફૂમતા કાકા, પણ મારી માતા મને જે કહે ને એટલે ડગલા મારા ભરવા પડે. જો એરી કહે માતા કે વાગતા ઢોલે તો પછી ચોર વાગતા ઢોલે હાલવા આપવો જોઈએ, અને એ કહે કે બધી મુઠ્ઠી લાખની તો હું રાજી છું મફુજી. હા એ બરોબર છે, એ વ્યવહાર છે. ઈ તો અમે કગર છે માતા અને આમાં અમને જાજી ખબર નહીં પડતી એટલે અમે આ ભુવન હંગાત લઈને આયા છો. મને હાચું હાચું કુટુંબ નો ભૂવો છો અમારા હાચું હાચું ફૂમતા કાકા મૂચ્યો ને એવું લખતો. લે હેડજો, હવે આપણે બેહવું નહીં, જાજી વાર નહીં કરવી. હેડો માતાજી. અરે બે શબ્દ કહેવા છે ભૂપતજીને. આ જગ્યા ઉપર હું આવ્યો છું ને તારના મને ભણકાર વાંચી જાસી કોક છે આ જગ્યા ઉપર. હવે આ જગ્યા પર શું હોય એનું સાપરું છે ભેહો છે લેબડો છે તમે યાર વાત કાપશો નહીં યાર તાણી ખોટી વેમો ગાળો છો તમે એ રાતના તમે ઊંઝા હોય તો ઊંઝી નહીં કહેતા બોલો હેરાન કરે છે. મને કોઈ હેરાન નહીં કરતો. થાચેલો હોય છે ને એટલે કેડમ દુખાવો થાય છે, મણકા ખસી ગયેલા છે મારા. હળાટ છે થોડો થોડો. અરે એ તો થોડો જાગૃત થોડો ભૂમિ છે, હળાટ છે. જાગૃત ભૂમિ છે. પણ તમારી માતા બળવાડી છે ને એટલે આર્યો કોઈ કરતું નહીં નકા વાજી તો એક જણો જ નાહી ગયેલો છે પેલા આ શું ખોટું હવે ફૂમતા કાકા અમારી હાથ પેઢીથી અમે ઓયકન રહ છે, તારનું તો કોઈ વાપરતું નહીં, પણ એની પહેલા કોઈ બન્યું હોય ને તો મને કોઈ ખબર નહીં હો. એટલે ભૂપતજી તમે વાની વાતમાં ચો આવો છો વાના જોડે દેવ જબરું છે પણ આ
ભૂ અમારે ચક્રી છે અને મારી વાત આપણો આ બધા બાધા લેવાના ખેલ છે ગમે એ રમણમાં જાય ને તો 2-2 કલાક ધૂણે એટલે આજુબાજુની વસ્તીઓને પૂછવા આવે અને પછી ઘેર ઘેર બાધાયો આલે. યાર ગામમાં બોલી એવું ને એવું શું આગળ બોલી યાર થોડીક તો ઇજ્જત બનાવવા દે યાર હાવ શું આમ બાચલ જોતું યાર ચમ આમ કરી લ્યા તો પછી ફૂમતે આબરૂ તો તમે ગાંઠો તાણી. એટલે પણ માતાની તો વાત કરવી પડે યાર મોગીની તો ઈ અને માતાનું પેલું મંદિર કેવડું છે. છે હા તો પછી તાણી એ તો મારે તો કરવાનું છે મંદિર તો મોટું બકાવી છે યાર કોણ તે લકન તડકે જઈને જમીન ઉપર અડાડ્યો ખબર પડે હમણે. બાળી જ હા એકન હવે આપણે કીધું મંદિરે જા હા બાધાની વાત કરી તમે બે જણાની જા બાલો છે મારે એ મફુજી અલ્લા ત્રણ વરાથી જે ધણીએ દૂધનું નતું પાડ્યું એ ધણીએ તારે દૂધ પીતા થઈ ગયા એ ભૂમતા કાકા 3 વર્ષ સુધી હું ભેંસ જ નહીં લાવ્યો તો પછી દૂધણું ચોથી પાડું. હવે લાયો ભેંસ. ભેંસ હોય તો દૂધણું કહેવાય કે કેમ મારવું પડે છે પોપટજી હા. આ ખાલી મફુજી રજા લેવા જા ને એમાં એને પકડી રાખ્યું છે. ઓવે અલ્યા ભાઈ મેં ધોનીને કીધું તું પૂછો અને બીજી વાત અલ્યા ખ્યાગારજી તમારી સાયકલ ચોરાઈ ગઈ હતી આ તો મેં ધોનીને કીધું તું તો અલ્યા હારા ત્રણ દાડામાં તમારી સાયકલ આવી જાહે અને એ ધણી આ તો અલ્યા હા ઓપતો આયો તો સાચું ખોટું અરે હાચું હાચું મેં તો ખોટું કીધું. તાણી પછી સાચો ફૂમતા એવા દાખલા પડ્યા છે અમારા લે હેડો. પણ મંદિરે હેડો ઉભાડો આ જગ્યાનું તમે છે ને જમ બને એમ જલ્દી બધું નિરાકરણ લાવી દેજો ને કે વેરાઈ જાય બધું એમ અરે મારે પેલી માતા બેઠી ને હે. એ બધી સારું કરી દે એ બળવાળી માતા છે હા બળવાળી માતા છે એટલે તમારો લીલો નખ ના ઉતારવા દે ને તો એ માતા સાચું હા સાચું પણ ઓળ કરી દેજો એમ જે હોય હા ઓળ તો હવે હાલ એને બાજરીનો કરવાનો છે. એ ભૂમતા કાકા એ ભૂમતા કાકા દાંતેડાનો ઓળ કરવાનો છે હાલ લ્યો હેડો. હા અરે ભાઈ હા બે માતાને મઢે લઈ દે. હા અરે મફુજી માતાને પૂછીને પછી મેલો ને એ તો હાલ તો મેલવા પડે કે હાલ તમારે જોડે રાખો એમ પૂછવા દો હાલો. હા હા સાચી વાત છે હો ડાયરેક્ટ ના મેલોય. હેલો ભુવાજી બોલું ફૂમતાજી હા ઓય ઓય સ્વાગત કરવા બોલાવો એમ અરે અત્યારે હું પેલા સાઈડમાં જો પછી સ્વાગતની વાત હાલો. હે તાણી ઓય ઓય ના ના એ તો અમારા બાપા ઓય એટલે મારે અત્યારે આવવાનો ટાઈમ નહીં એ આંતરી કરાવશે એમ એ વાત તો સાચી છે પણ મારે અત્યારે આવવાનો ટાઈમ નહીં ઓય ઓય એ વાત સાચી છે તમને ન્યાય મળી ગયો છે એક્ટિવા આલું છે નવું એમ એક્ટિવા તો એક તો પડ્યું છે ઘેર હડા છે પડ્યું. તમે બોલશો ને કે ચમ યાર તમે વાહે પડ્યા યાર હે અલ્યા તમે મારું બધું પરગટ બધું જોઈને તમે યાર બળાઈ યાર આવી રીતના યાર દાબડી મુઠા બળતો નહીં ચિયા ટાઈમે શું વાત કરવી ખબર નહીં પડતી તમને તાણી. હેલો લ્યો. ના ના એક્ટિવા તો મારો લ્યો. છે હો બેવ આ એ તો વધુની કોક દાડો આવ્યો હતો મારો જય મોગીમાં. ખરેખર મફુજી હા હવે આપણે એક બીજા ભુવાની જરૂર છે આપણા કુટુંબમાં. કેમ ફૂમતાઈને હવે ઉંમર થઈ ગઈ છે અને હવે ઓછી મજા આવે છે એમ. એટલે મેલે કને દુઃખ ના કાઢ્યો આ ખેગારજી પડ્યા રીબાતા હતા ખબર છે ના, વચ્ચે ના. મોજા પડ્યા હતા ખેગારજી અરે બાપા ચોય નતો રીબા તો હું કરવા સાવો કરો છો ખોટો ફૂમતાડજી ખોટું ના કહેવરાવ મને હવે ખરેખર ફૂમતાઈ, મારી વાત આપણે બધી વાત સાચી પણ અમુક ટાઈમે ઝાડવું બદલવું પડે એમ. બધાના ઘેરથી મેં દુઃખો કાઢેલા છે અને આજે આટલી ઉંમરે માર છે કોઈ હવે હવે કડકડ શાંતિ રાખો તો સારી વાત છે એ દુઃખ તમે નહીં કાઢી. હે શાંતિ રાખો સાવકાર નહીં તું સાવકાર નહીં એ તમે એક ભૂવો છો જોમેલા
વડીલ ભૂવો છો એ તો શું જ નહીં. હા તો પછી તમે સાચી વાત છે. હા સમજો મફુજીઓ. ભૂવો સમજણા છે હાડો કે અને આપણે આ માતાના ભુવાજી હું તમે છો એમ? ઓવે ખબર પડે છે ભુવાજી સી ખબર પડે છે લગીને મોટી છે. હવે મફુજી બોલો. હવે અમારું તો એવું કેવું છે હા કે માતાજીને ખૂબ કરો અરજી હે. એટલે માતાજી રાજી થાય અને સમજીને છોડી મેલે હા કે ભૂલ કરી છે હા એક આગળ વગર કરો આ બરાબર છે. હવે ભૂપતજી હા જેને ચોરી કરી ને એ ધણીને બહુ પસ્તાવો થયો બરોબર હા આખો દાડો કાલે મારા ઘેર ધક્કા ખાધા છે ઓવે તમે હેડો સાચું હા બરોબર અહીંયા સડી ગયો તો. હા પણ આપણે હવે બોધી મુઠ્ઠી લાખની બરાબર માતાજી જોડે વેણ લ્યો કે દાંતેડા તો આવી જશે પણ નોમ આપણે બહાર પાડવું નહીં માતાજીને કે અમારે સોર બહાર પાડવો નહીં અને સોરને ફોન થઈ ગયું છે ચારે દિશાના વારા એને વાઈ ગયા છે બરાબર છે એટલે એની આબરૂને ખાતર અમારે સોર બહાર પાડવો નહીં પણ તમે માતાજી છોડી મેળો એને. સાચું હા હા જો મફુજી આટલા જતા મારી માતા રાજી હોય હા આ તમે બધા બોલ્યા એટલા જતા મારી માતા રાજી હોય તો આ પડતો દોડા લે. અને અમે 5 જણા અંગત આયા છે 5 જણા કાગરા છે કાગરા છે. સોરવતી ના હા. બરાબર છે. જોજો લે ભાઈ હું તો જુઓ આ બતાવો છે બે વધાવા થયા છે. આલશે આલશે મારી આલશે એ સોરને બધી રીતનું ફોન થઈ ગયું છે માં એટલે છે ને એને છોડી મેલો. એ ફૂમતે ઉભા રહો 1 મિનિટ એમણમ દોઢ ના આવે આપણે 1100 રૂપિયા 5 જણા થઈને હવે દંડ મેલો બરોબર એરી બધું મારા ના કહેવાય મફુજી. પણ એ આપણે માતાજી કી તાણે કી હા હા ત્યારથી ના મેલાય કી તમે તાર મેલો દોઢ આવશે હે હા હરીભાઈ મારી જોડે છે હું મેલું હાલ. આ તમારી જોડે હોય તો મેલો મારી જોડે છૂટા નહીં મારે બધા દીવાના પૈસા ઘેર પડ્યા. ના ઘેરે જ રાખો ખોટા વાપરાય જોય 1100 રૂપિયા. મેલો કે નહીં બરાબર. હરીભાઈ કે મારે આટલા જતા તું રાજી ને રાજી આ મફુજીને જે કી એમાં તું રાજી તો હવે દોઢની કલમ આલે એટલે વાર્તા પૂરી. હા આપણે કોઈ જાજુ જોવું નહીં. એવું છે મફુજી વેણ છે ને આ બતાવો છે છે બતાવો છે આ જોડોડ આવી ગયો હા એમ આ વ્યવહાર આવ્યો. હા તો ભૂપતજી આપણે આ દાંતેડા પારે મેલજે. હવે તમે બે જણા ઊભા થઈ અને પારે મેલ લ્યો તમે તારજો. હા મફુજી. લોહડ કાગળજો હરીભાઈ કાગરવાન છો હો બરાબર હા હરીભાઈ કાગળજો તમે તો ખાસ નોખો ના પાડો કે નોખો ના એ ઘૂમતા કા માતાજીને કગરવાથી નાના બાપના નહીં થઈ જતા અમે 2 જણા કગરા છો એ હારું. અને તમે આવો પોત જણા કગરો તો માતાજી ને વધારે હરખ સર હે મારી જોડી જોઈને ભૂલ કરી હતી બરાબર મફુજી. હા હા બરાબર એટલે માતાજી બે હાથ ને ત્રીજું માથું જોડીને તમારા જોડે માફી માંગુ છું અને આ દાંતેડો ભૂપતજીને તમારા પારે મેલું છું હું. છોડી મેલજો. ઘૂમતા કા એ તો છોડી જ મેલ્યો આ દાંતડીની કાયનાત કોઈ નહીં 100 રૂપિયા જ છે એ તો માતાજી સમજે છે સમજી હા દાદી ના ના પણ આબરૂ હારી રાખી હો માતાજી. જબર, જબર. હા બાજી મુઠ્ઠી લાખી વાઘોજી હા પટી ગયું બધું. હવ લ્યો ભાઈ મેં વ્યવહાર પટાવડાયો બધો પાહેન રહીને શું કેવું એ તો ઘૂમતા કા આપણા કુટુંબના તમે વડીલ ભૂવો છો ફરજમાં આવે છે મને ખબર છે હરીભાઈ હા 2100 રૂપિયા વયન આલજો કે હું એ કહું છું તારે મારે માગવાના ના હોય સાચું સાચું જે નિવેદ થતું એ કાયદેસર આલવું પડે.
ભૂપતજી તમારે કોઈ લેવાનું છે? ના ના ભાઈ આપણે આવી ગયું આ માતામાં વાપરવાના છે. ના ના આ તો તમારે ભૂવાપણીનું એમ. અરે આપણે તો ભૂવાપણી કરે જ છે ભાઈ. ઈ હારું. તાણી માતાજીની સેવા કરવી હારી. સેવા કરવાની. હા નકે હમણાં ભૂવા તો કેટલાય રખડે છે. વાત સાચી છે. નિવેદના કોઈ નહીં લેતા ના આ આવ્યું એ નિવેદ વળી. ઈવાના તો લેવા પડી. આ દીવાના ગણો કે નિવેદ ના ગણો બધું આવી ગયું વળી. હું ચો મજૂરી કરવા જો છું. હવે એવી રીતે એને 2100 લીધા હોત ને તો માતાજીનું આવડું મોટું મંદિર ના હોત. તમારે છે હજી પાટીએ બેહી રહ્યા છે. એ તો માં કરાવશે. અને મફુજી આ મંદિર કર્યું ને સેવકોને જ કર્યું છે. આ માતાએ કોમ કર્યું છે ને એને વાપર્યું છે. હા ઈ બરોબર છે. તાણે આપણે તો નિમિક જ હોય છે ને. તાણે. લે હવે આપણે બધા હાડો ચા પાણી કરવા. ના હવે આજ ચા પાણી કરવા નહીં આવે. ચામ હા ચામ મોડું થાય છે એટલે. ઓવે. અને વાઘોજી એક વાત કહું હા. આપણી માતાએ આબરૂ રાશિક ના રાશી રાશિ રાશિ હો. દાંતેડા લાયક ના લાય લાયા લાયા. તાણે હવે ભૂપતજી તમને ખોટું ના લાગે તો હું એક વાત કહું. શું મફુજી મારું કહેવું એવું છે કે તમારી માતા જોરદાર છે, જોરાવર છે, જબરી છે, બરાબર કોમે તમારે કરે છે, ઓવે. પણ તમારામાં બુદ્ધિ જાજી નહીં. કારણ કે આ દાંતેડાની કિંમત કોઈ નથી. કે આડો ભૂલમાં કોઈને લઈ લીધું પણ દાંતેડાની કિંમત તો 100 રૂપિયા જ હતી. ઓવે. એટલે 100 રૂપિયા ચેડે માતાનો દુરુપયોગ તમારે ના કરાવરાય. કોકનું ઘર વેરાઈ જાય. એ સાચી વાત છે. આ તમારી વસ્તુ કોઈ 1 લાખ 2 લાખની હોય, 5 લાખની હોય, 10 લાખની હોય તો તમે માતાજી મેલી કહો છો. પણ આ ટોકણીજી હોય તમે એમાં કહો કે માતા લાવશે તો પછી આ સારું ના લાગે. હાચું મફુજી પણ મારે બોલ નીકળી જ જાય છે હવે કરવું શું. એટલે આવો બોલ ના નીકળી જાય ને એરી ઓર રાખો ન કે આવી જોરાવર માતાનું તેજ તમે ખોઈ રહ્યો. બધા દાડા હરખા ના હોય. આર્યું મારે કહેવું છે. વાત સાચી. અને ભૂપતજી તમને સાચી વાત કરું, તમારા ઘેરથી કોઈ બી વસ્તુ આગા પાછી થાય ને તો તમારા માતાજી આગળ કોઈ બોલ કરવાની જરૂર નહીં. તમારી માતા બહુ બળવાળી છે ભાઈ, અને તમારી વસ્તુ તમારા હાથની હશે તો માતા હોય 100% લાવવાની જ છે. હા અને લાવી દેશે ખ્યાગાજી. તો સાચી વાત કરી ભાઈ, સાચી વાત કરી ખ્યાગારજીએ. હાચું. નક અમારે અમુક ભમેલા ભુવાજી છે તે ગમે તે કન આપણે હતે હતે તો તરત દીવા ઊંધા પાડવા દોડે છે. આવાય છે લ્યો. હવે એ બધું કોઈ કહેવાની જરૂર નહીં. હું એવું નહીં કરતો બાપુજી. હા હવે અને હવે પાસે અમે મન મક્કમ કરી દે એવી હા. ભૂલ નહીં કર. હા ઓર રાખવાની. તાણે કોકનું ઘર વેરાઈ જાય. હા હવે દોઢ લઈ રહેજો, આપણે હેડજો. આ પાટનો ને આવું પાટનો લ્યો આ જોઈ લે. કોઈ કેવું છે તમારું? કશું કેવું નહીં અમારે તો. કશું કેવું નહીં વાઘુજી. હવે બધા હેડો સુખ શાંતિ આપણે ચા પીવા. આ સેવડો બરાબર. ચા નું રવાઈ દીધું હોત તો. ના મફુજી એ ના ચાલે. હે અમે ગામમાં આવે છે ને તમારા ભાઈ બંધ અહીંયાથી ભૂખેડીને લઈ જાય છે ચા પીવા. ઓએ ઓએ હું ચા હું ચા જાઉં છું ને તો મન કોઈ ચા પાણી કરાયા વગર હેડવા જતું નહીં. તમારી વાત નહીં કરતો, હું મારી વાત કરું છું. એને ચા પાણી કરવા લઈ ગયો તો ને તાણી જ દાંતેડો સુરણ હતા બાપડે. હવે એ બધી વાતો ભૂલી જો. સુખ શાંતિ આપણે ન્યાય પટી ગયો છે, માતાજી રાજી થઈ ગયા છે એટલે માતાજીની જય બોલાઈ અને ભૂપતજીના અહીંયા ચા પાણી કરી અને પછી આપણે ઘેર જઈએ. તો બોલો વહાણવટી શિગોતર માત કી જય. હેડો આબુ મેલી દઉં. મફુજી હા હરીજીને હવે 2 શબ્દ કહેવા હોય તો કોણ ને કે પછી હું કહેવો નહીં તો અહીંયા કાઢવું પડશે એમ. હવે મારા તો 2 શબ્દ હરિભાઈ એવા કહેવા છે કે હરિભાઈ અભળો મારી વાત. બોલો. હવે મારે તમને એવું કહેવું છે કે માતાજીએ રંગે સંગે તમને છોડી દીધા અને આપણી આબરૂ હસવાઈ જઈ. પણ બધા દાડા હરખા નહીં હોય. હવે જો ભૂલે ચૂકે તમે ચોરી કરતા નહીં. સાચી વાત. સાચી વાત છે. બાપુજી આજ પછી કોઈ દાડો ચોરી નહીં કરું હું. કોઈ દાડો નહીં કરો ને? ના. તો અભળો મારી વાત કે આવી રીતના કોઈ દાડો ચોરી નહીં કરો ને તો જ તમારા આ વાતની ખમન મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમન મજા નહીં થાય. લો હેડો. લે ભૂપતજી એ આયો આયો.